કોથમીરને સાચવવા માટેની 3 મેઇન બાબતો છે. આ 3 બાબતોમાં કોથમીરને કેવી રીતે ધોવી તેમજ કોથમીરને કેવી રીતે વીણવી અને વીણ્યા પછી તેને કેવી રીતે સૂકવવી, તો આ મેઇન 3 બાબતોનું તમે ધ્યાન રાખી લીધું ને તો તમારી કોથમીર છે ને 1 વર્ષ સુધી, અને એ પણ ફ્રીજ વગર, તેમાં ફૂગ નહીં વળે, તે કાળી નહીં પડી જાય અને સુગંધમાં એવી ને એવી રહેશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે માર્કેટમાં તમને 10 રૂપિયાની મોટી મોટી પૂળીઓ મળી જતી હોય છે, પરંતુ આ જ વસ્તુ છે ને ઉનાળા અને ચોમાસા દરમિયાન 250થી લઈને 300 રૂપિયા સુધીનું પણ મળતું નથી હોતું. તો તમને ક્યારેક મન થયું કે પાણીપુરીનું પાણી બનાવી લો, ક્યારેક મન થયું કે આની લીલી ચટણી બનાવી લો, ક્યારેક મન થયું કે પૌવામાં એડ કરું, ક્યારેક એમ થયું કે દાળમાં એડ કરું, તો તમારે કંઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ નહીં આવે. તો ચાલો ફટાફટ તેની સાચવણી જોઈ લઈએ. સૌથી પહેલાં તો આપણે કોથમીરને ધોઈ લઈએ. તો અહીંયા હું નોર્મલ પાણી એડ કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ પત્તાવાળી ભાજી હોય ને તો તેમાં માટીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે. તો જેથી કરીને આપણે 3થી 4 પાણીએ તેને ધોઈ લઈશું. હવે ઉપરથી થોડા બરફના આપણે ટુકડા એડ કરીએ. બરફના ટુકડા એડ કરવાથી કોથમીર છે ને ફ્રેશ રહેશે. કોથમીરને આ રીતે આપણે હાથેથી ધોઈ લઈશું, એટલે જે પણ કંઈ કેમિકલ કે માટી ચોટી હશે એ બધી આમાં નીકળી જશે. એક પાણીએ ધોતા ફ્રેન્ડ્સ, અહીંયા જો કેટલી બધી માટી તેમાંથી નીકળી છે. તો બસ હજી આપણે 2થી 3 પાણીએ તેને ધોઈ લઈશું. 2થી 3 પાણીએ ધોયા બાદ ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ એકદમ ક્લીન પાણી નીકળ્યું છે. તો બસ આટલી જ આપણે કોથમીરને ધોવાની છે. હવે કોથમીરને આપણે એક કોટનના રૂમાલમાં લઈ આ રીતના આપણે તેને લૂછી લઈશું. તો એકદમ હળવા હાથે આ પ્રોસેસ કરવાની, એટલે કોથમીર છે ને એ એકદમ ગળી નહીં જાય અને કાળી નહીં પડે ને એવી રહેશે. લાંબો સમય સુધી કોથમીર સ્વાદ અને સુગંધમાં એવી ને એવી રહે, તો તેના માટે કોથમીરને કેવી રીતે વીણવી તો તે જોઈ લઈએ. તો કોથમીરમાંથી પાછળનો થોડો આ ડાળખીનો ભાગ હોય ને એ આપણે ફક્ત દૂર કરીશું. આપણે કોથમીરના પાંદડા નહીં વીણીએ, પરંતુ આ રીતના થોડોક જ ડાળખીનો ભાગ દૂર કરી બીજી બધી ડાળખીઓ આપણે આમાં ઉપયોગમાં લેશું. કેમ કે મેઇન તેની સુગંધ અને સ્વાદ હોય ને એ તો તેની ડાળખીમાં હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પાંદડા નહીં વીણીએ. તો બસ હવે આપણે તેને એકદમ બારીકાઈથી આ રીતના કટ કરી લેશું. તો હું અહીંયા એક છરીની મદદથી આ રીતના એકદમ ઝીણું કટ કરી રહી છું. તો તમે અહીં કાતરનો પણ ઉપયોગ કરી શકો છો. તો બધી જ કોથમીરને આપણે આવી રીતના ઝીણી કટ કરી લઈએ. હવે કટ કરેલી કોથમીરને આપણે કોઈ પણ એક રૂમાલમાં કે કોઈ પણ આ રીતના એક કાપડમાં સૂકવી લઈએ. તો ફ્રેન્ડ્સ જુઓ, અહીંયા આ રીતના છૂટી આપણે કોથમીરને સૂકવી દઈએ. તો અહીંયા મારી ટ્રીક નંબર 3 એ છે કે કોથમીરને ક્યારેય તડકામાં નહીં સૂકવવાની. જો તડકામાં સૂકવશો ને તો તરત જ એ કાળી પડવા લાગશે. તમે આને ઘરમાં કોઈ ટેબલ ઉપર સૂકો યા ફિર તમે પંખા નીચે પણ સૂકવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આને સૂકવાતા 2 દિવસનો ટાઈમ લાગશે. 2 દિવસ બાદ હું તમને ફ્રેન્ડ્સ અહીંયા જો દેખાડી રહી છું, તો તમને હાથમાં લઈને પણ દેખાડી દઉં. કોથમીર છે એ ના પીળી પડી છે ના કાળી પડી છે, એવી ને એવી લીલીછમ તમને દેખાઈ રહી છે. તો એકદમ પ્રોપર એવી સુકાઈ ગઈ છે. તો આજની મારી આ ટ્રીક હતી કે મેં તમને કોથમીરને ધોવાની તેમજ તેને વીણવાની અને તેને સૂકવવાની રીત બતાવી. તમે કોથમીરને મીઠાઈના કોઈ પણ ખાલી ડબ્બામાં કે પછી જીપલોકવાળી પોલિથીનમાં કે પછી ફ્રીજમાં કે પછી બહાર કોઈ પણ જગ્યાએ રાખી શકો છો. પરંતુ હા, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તે ભીની બિલકુલ ના રહેવી જોઈએ. તે પ્રોપર સુકાઈ ગયેલી હોવી જોઈએ. જો તે ભીની હશે ને તો પણ તેમાં ફૂગ લાગી જશે અને તે કાળી પણ પડી જશે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ ટ્રિક્સ અને ટિપ્સ કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો.
અને જો મારી આજની ટ્રિક્સ અને ટિપ્સ ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.